સુરતમાં ભીમરાટ કેનાલ રોડની ઘટના સામે આવી છે। ગટર સાફ કરવા ઉતરેલા 3 લોકો ફસાયા હોવાની માહિતી છે, જેમાંથી એક યુવકનું મોતની પણ ઘટના સામે આવી છે, તો 2 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। બંને યુવકો હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ હોવાની માહિતી છે। તો માછીમારોના પરિવારો તેમજ નેશનલ ફિશર વર્કર ફોરમે પાકિસ્તાન જેલમાં હાલ બંધ છે। માછીમારોને છોડાવવાની રજૂઆત કરી રહ્યા છે। રમઝાન માસમાં રમઝાન ઈદના દિવસ સુધીમાં બંને દેશોના માછીમારોને જેલમાંથી મુક્ત કરવા ભારત અને પાકિસ્તાન સરકાર પાસે માંગણી કરી છે। ભારત અને પાકિસ્તાનની સરકારને એકબીજાની જેલમાં સજા કાપી રહેલા માછીમારોને મુક્ત કરવા અપીલ કરવામાં આવી છે। કોઈ જાતની ઉપેસ નથી કે અમીને કોઈ જાતની કમાણી પણ નથી ને અમી દીકરા નાયક છે તે અમને એમ પણ જવાબ મળતો નથી કે કોઈ પત્ર નથી, ચિઠ્ઠી નથી કે ક્યાં મારા દીકરા છે કે ક્યાં નહીં, કે અમે 6 વર્ષથી એનાનું મોઢું પણ ભાર્યું નથી કે એનો અવાજ પણ અમે ભાર્યો નથી। કેવી રીતે જીવતા હે કે કેવી રીતે રહેતા હે કે અમને કંઈ ખબર નથી। તો ભારત અને પાકિસ્તાન જેલમાં અંદાજે બંને દેશોમાં 750 માછીમારો બંધ છે। દરિયા કિનારે પ્રદૂષણ વધતા માછલીઓ પકડવા ઊંડા સમુદ્રમાં જતા સીમા પાર થઈ જાય છે અને પાકિસ્તાનના માછીમારો ભારતમાં આવી જાય છે અને ભારતના માછીમારો પાકિસ્તાનમાં જતા રહે છે। સીમા ક્રોસમાં પાસપોર્ટ અધિનિયમ મુજબ 6 મહિનાની સજા હોય છે, પરંતુ 5 થી 6 વર્ષ થયા હોવા છતાં માછીમારોને છોડવામાં નથી આવ્યા। માછીમારોના પરિવારોને કોઈ ચિઠ્ઠી પણ નથી મળતી, એટલે પાકિસ્તાનની જેલમાં માછીમારો જીવે છે કે નહીં તેનો પણ ખ્યાલ આવતો નથી। પાકિસ્તાનમાં પકડાયેલા 666 ભારતીય માછીમારો અને ભારતમાં પકડાયેલા પાકિસ્તાનના 83 માછીમારોને રમઝાન મહિનાના આ પવિત્ર દિવસોમાં ઈદના દિવસ સુધીમાં મુક્ત કરી દઈ બંને દેશના વડાપ્રધાનો આ માનવતાના આધારે નિર્ણય લઈ એવી અમારી ખાસ માગણી છે બંને સરકારો પાસે। ભારતના માછીમારોની સ્થિતિ એવી છે કે ત્યાંથી કોઈ એક નાનકડો પત્ર કે એક અવાજ પણ જેલમાંથી છેલ્લા 5 વર્ષથી સાંભળવા નથી મળ્યો। છેલ્લા 1 વર્ષમાં 4 માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા છે અને જેના મૃત્યુના 1.5 મહિના પછી મૃતદેહ ઘરે પહોંચાડવામાં આવ્યો હતો। કે પાકિસ્તાનમાં છેલ્લા વર્ષમાં 4 ખલાસીઓ માછીમારો પાકિસ્તાનની જેલમાં ગુજરી ગયા, મરણ થઈ ગયું। એના 1.5-2 મહિને ડેડ બોડી અહીં જરૂર આવ્યા છે, એ પણ અમારા કાગા રોડ કર્યા પછી મળ્યા છે। તો ભારત અને પાકિસ્તાન સરકાર પાસે માંગણી કરવામાં આવી છે। રમઝાન ઈદ સુધીમાં માછીમારોને છોડવાની અપીલ કરાઈ છે। ઇવનિંગ રિપોર્ટમાં